હેલો મિત્રો, વાત કરવી છે અર્થશાસ્ત્રના 50 પ્રશ્નોની. એમસીક્યુ ટાઈપ પ્રશ્નો છે મિત્રો, અને ડાયરેક્ટ જવાબ સાથે આજે આ પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે. આપણી પાસે ઘણો ઓછો સમય છે, એટલા માટે આપણે શરૂઆત કરીએ આજના આ વિડીયો લેક્ચરની થોડીક સ્પીડમાં. જોઈ રહ્યા છો, હાલમાં ભારતના આર્થિક સલાહકાર કોણ છે? ભાઈ, આર્થિક સલાહકાર, ઇકોનોમિક એડવાઇઝર આમ તો એમ કહેવાય, બરોબર? ઇકોનોમિક એડવાઇઝર તો કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ એ આપણા આર્થિક સલાહકાર છે. ત્યારબાદ સ્કેપિંગ નીતિ અંતર્ગત, ભાઈ સ્ક્રેપિંગ નીતિ તાજેતરમાં, ભાઈ તમને ખબર છે આપણા કોણ ભાઈ વાહન વ્યવહાર મંત્રી કોણ છે ભાઈ? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. એમના દ્વારા ભાઈ આ સ્ક્રેપિંગ નીતિ જાહેરાત થઈ ગઈ છે ભાઈ. એના અંતર્ગત શેની વાત છે? તો સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત જૂના અને અનફિટ વાહનોમાં તબક્કાવાર રીતે નિકાલ કરવા સ્વૈચ્છિક રીતે વાહનમાં નિકાલની નીતિ. ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરોમાં પરીક્ષણોમાં કયા પરીક્ષણનો સમાવેશ થતો નથી? તો થોડોક પ્રશ્ન તમને અટપટો બનાવીને ટેસ્ટ લેવામાં આવી હતી. તો એમાં ઓપ્શન છે ભાઈ પર્સનલ વાહનોના કેસમાં 20 વર્ષ પછી, અને બી છે ભાઈ કોમર્શિયલ વાહનોના કેસમાં 15 વર્ષ પછી. તો એ અને બી આ બંને અહીં સાચો જવાબ બનતો હતો. હાલમાં સોના ઉપર કેટલી કસ્ટમ ડ્યુટી લેવામાં આવે છે? ભાઈ આ પૂછાઈ ગયો પ્રશ્ન, એટલા માટે મેં તમારી સમક્ષ રિપીટ કર્યો છે. 12.5%. કેટલી ભાઈ? હાલમાં સોના ઉપર, ભાઈ ગોલ્ડ ઉપર 12.5% જેટલી કસ્ટમ ડ્યુટી લાગે છે. વર્ષ 2021-22 માટે કુલ કેટલા રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું? તો તમે જોઈ રહ્યા છો ભાઈ 34,83,236 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે ભાઈ. ત્યારબાદ પાંચમો સવાલ જોઈ રહ્યા છો, કેન્દ્રીય બજેટ વર્ષ 2021-22માં કયા પ્રકારની ઓછા ખર્ચ ધરાવતી સુગમ અને સલામતી મેટ્રો રેલ સેવા ટિયર 2 શહેરોની આસપાસના ક્ષેત્રોમાં ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો મેટ્રો લાઇટ અને મેટ્રો નિયો આ મેટ્રોના પ્રકાર છે ભાઈ. તો એ જ શરૂ કરવામાં આવ્યું છે, એટલે અહીં આપણો સાચો જવાબ ફક્ત એ અને ફક્ત 2 બરાબર એ સાચો જવાબ બનતો હતો, એટલે કે એ ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આરબીઆઈ કેટલા સીઆરઆર નક્કી કરે છે ભાઈ? કેટલા ટકાથી કેટલા વચ્ચે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો નક્કી કરી શકે છે? તો 3% લઈને 15% સુધી સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો નક્કી કરી શકે છે ભાઈ. 1962થી આ પ્રકારની સીઆરઆર નક્કી કરવાની રીત જાહેર કરવામાં આવેલી છે. હાલમાં ગુજરાતના નાણામંત્રી તરીકે કોની નિમણૂક થઈ ભાઈ? તો કનુભાઈ દેસાઈની ગુજરાતના નવા નાણામંત્રી તરીકે ભાઈ નિમણૂક થઈ. તમને ખબર છે ભાઈ, આખું મંત્રીમંડળ જ બદલાઈ ગયું ભાઈ, મુખ્યમંત્રીની નવી ભરતી થઈ ગયા, તો એમ કહેવાય. ઈસવીસન 2017માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 5 બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું. તેમાં નીચેનામાંથી કઈ બેંકોનો સમાવેશ થતો નથી? તો બેંક ઓફ રાજસ્થાન, સ્ટેટ બેંક ઓફ ઇન્દોર, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, આ બધાનો સમાવેશ થાય છે, પણ યુનિયન નોર્થ બેંક લિમિટેડ આનો સમાવેશ થતો નહોતો. WTOના હાલમાં અધ્યક્ષ કોણ છે? તો એનેગોઝી ઓકાઝો, બરાબર, એનાગોઝી ઓકાઝો આવું નામ છે ભાઈ. આમ તો તમે જ્યારે WTO આવું લખો ને વિકિપીડિયામાં, ત્યારે તમને નામ તો અટપટું જ બતાય, પણ એનું ઉચ્ચારણ આવું થાય, એનાગોઝી ઓકોઝો. એટલા માટે અહીં સાચો જવાબ બી બનતો હતો. યુનિયન બજેટ 2021-22માં કેટલા આધાર સ્તંભો ઉપર આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો 6 આધાર સ્તંભો ઉપર આપણું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જીપીએસસી ટાઈમ, અત્રે આપેલા વિધાનો ચકાસો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોણ ચલણની કિંમત અને કોના દ્વારા નક્કી થાય છે? ભાઈ કોણ નક્કી કરે છે અને શેના દ્વારા નક્કી કરે છે? બરાબર, ઓપ્શન તમને વાત આપેલી છે ભાઈ. વિશ્વ બેંક નક્કી કરે છે, સંબંધિત દેશ પૂરી પડાતી સેવાઓને ઊભી કરતી માંગ દ્વારા નક્કી થતી હોય છે, સંબંધિત દેશની સરકારની સ્થિરતા પરથી નક્કી થતી હોય છે, કે સંબંધિત દેશની આર્થિક સમર્થતા પરથી નક્કી થતી હોય છે? તો ભાઈ સંબંધિત, યાદ રાખજો, સંબંધિત દેશ દ્વારા પૂરી પડાતી સેવાઓના ઊભી કરાતી માંગ દ્વારા નક્કી થાય, અને સંબંધિત દેશની સરકારની સ્થિતિ, બરોબર, સ્થિરતા કેવી છે એના ઉપરથી નક્કી થતી જોવા મળે છે. વસ્તુની માંગ સ્થિર હોય ત્યારે વસ્તુનો પુરવઠો વધે, તો વસ્તુની કિંમતમાં શું થાય ભાઈ? ઘટાડો થાય. શું થાય ભાઈ? ઘટાડો જોવા મળે. વસ્તુની માંગ સ્થિર હોય ત્યારે વસ્તુનો પુરવઠો વધે, તો વસ્તુની કિંમતમાં શું થાય? તો વસ્તુની કિંમતમાં ઓબ્વિયસલી મિત્રો ઘટાડો જ જોવા મળે ભાઈ. સિમ્પલ નિયમ લાગુ પડે છે. બજારમાં વસ્તુની
માંગ કરતા પુરવઠો વધારે હોય ત્યારે કોની વચ્ચે હરીફાઈ થાય છે? તો વિક્રેતાઓ એટલે કે વેચનારાઓ વચ્ચે શેની ભાઈ એની જે વસ્તુ હોય એની ભાઈ હરીફાઈ જોવા મળે છે. બજારમાં વસ્તુની માંગ કરતા પુરવઠો વધારે હોય ને ત્યારે કોની વચ્ચે હરીફાઈ થાય? તો વિક્રેતાઓ વચ્ચે હરીફાઈ થાય. ફુગાવાનો અંકુશમાં લેવા માટે નીચેનામાંથી કયો ઉપાય છે? તો રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર ભાઈ. CRR કેશ રિઝર્વ રેશિયોના પ્રમાણમાં ફેરફાર કરવાની જે વાત છે એ ફુગાવાને અંકુશ કંટ્રોલ કરવા માટેની એક વાતમાં સમાવેશ થતી બાબત છે. નીચેનામાંથી કયું કાર્ય રિઝર્વ બેંકનું છે? તો વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા જાળવવી. જો ભાઈ આરબીઆઈ નું કયું કામ છે અથવા કયું કામ નથી, આવા પ્રશ્નો પૂછાય તો આરબીઆઈ ના કાર્યો ભાઈ તમારે થોડાક ડીપલી જોઈ લેવા. STD 12 બરોબર, અર્થશાસ્ત્ર પાઠ્યપુસ્તક ખોલો ને તો બેન્કિંગ અને નાણાકીય નીતિમાં તમામ ચર્ચા કરેલી છે આરબીઆઈ વિશે, તો એમાંથી પ્રશ્નો આવી શકે ભાઈ, એટલે યાદ રાખજો. અહીં ભાઈ આરબીઆઈ નું કયું કાર્ય છે? તો વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા જાળવવી. ફુગાવાની જેના પર સારી અસર પડે છે તે વર્ગ નીચેનામાંથી કયો છે? તો ભાઈ સ્થાવર મિલકત ધરાવનાર વર્ગ. સ્થાવર મિલકત હોય એ વર્ગ ઉપર ફુગાવાની વધારે પ્રમાણમાં અસર જોવા મળે છે. કોના માટે? અર્થશાસ્ત્ર કલ્યાણકારી અથવા તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે ભાઈ. તો યાદ રાખજો, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વાત આવે ને એટલે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલને નહીં ભૂલવાના, બરાબર. માર્શલે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર વિશે ભાઈ વાત વધારે પડતી કરી હતી. વસ્તુ અને સેવામાં રહેલા વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિ ગુણ ભાઈ. એને શું કહેવામાં આવે છે? તુષ્ટિ ગુણ, બરાબર. તુષ્ટિ ગુણના પછી અલગ અલગ પ્રકારો પડે છે, નો ડાઉટ, પણ વસ્તુ અને સેવામાં રહેલા વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ભાઈ તુષ્ટિ ગુણ. દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરવા અને ઘટતા ભાઈ, જો શું કીધું છે ફરીવાર પ્રશ્નને રિપીટ કરીએ. દુર્લભ વસ્તુઓને સંગ્રહ કરનારને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ લાગુ પડતો નથી, તેમજ અસામાન્ય વ્યક્તિઓને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત લાગુ પડતો નથી. ભાઈ દુર્લભ વસ્તુઓ, હવે જૂના સિક્કા ન મળે, બરાબર, એ બનતા ન હોય એટલે દુર્લભ વસ્તુમાં ગણે, તો ભાઈ એ ભેગા કરતા હોય એને કઈ તુષ્ટિગુણનો સિદ્ધાંત લાગુ પડે નહીં. નીચેનામાંથી કયું પરિબળો માંગને અસર કરે છે? તો ઉપરના બધામાં શું છે? તો કિંમત અને ગ્રાહકોની સંખ્યા છે, અન્ય વસ્તુના ભાવ છે, ભવિષ્યના ભાવોની અટકળો છે. આ બધા ભાઈ માંગને અસર કરતા પરિબળો છે. કંઈક ને કંઈક ભાઈ માંગને અસર કરે જ. જેની કિંમતમાં ઘટાડો થતા બજારમાં તેના ખરીદનારાઓમાં આવતા જથ્થામાં ઘટાડો થાય તેને શું કહેવાય? તો એને ગિફન વસ્તુ તરીકે ગણી લેવામાં આવે છે. હલકામાં હલકી વસ્તુ ભાઈ, એને કઈ ખરીદી જાજી ન કરી લેવામાં આવે, બરોબર ને. બાકાસના ભાવ ઘટી ગયા હોય તો કઈ કરી જથ્થો ન લઈ લેવામાં આવે, જેટલો યુઝ કરતા હોય એટલો જ લેવામાં આવે. ખાંડના ભાવ ઘટી ગયા હોય તો એક સાથે મોટો કઈ બોરી નો નાખી દેવામાં આવે, જેટલી યુઝ કરતા હોય એટલી જ લેવામાં આવે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા X ધરીને સમાંતર હોય છે. શેને ભાઈ? X ધરીને સમાંતર હોય છે. માંગ રેખાનો ઢાળ ઋણ ઢાળ છે ભાઈ. હવે 11મા ધોરણના વિદ્યાર્થીઓને પૂછો તો પણ આનો સાચો જવાબ તેઓ આપી શકતા હોય છે, કારણ કે ભણી ચૂકેલા છે એટલા માટે. કિંમતમાં વધારો કરવાથી પુરવઠાનું શું થશે? જ્યારે કિંમતમાં ઘટાડો કરવાથી પુરવઠાનું શું થશે? ભાઈ બંને તમને આપા છે ભાઈ અલગ અલગ, બરાબર. તો ચાલો પહેલા થોડુંક એને પણ આપણે જોઈ લઈએ અને વાત કરી લઈએ શું કહેવા માંગે છે. ફરી વપરાય, કિંમતમાં વધારો કરવાથી પુરવઠાનું શું થશે? તો કિંમતમાં વધારો થાય એટલે પુરવઠાનું ભાઈ વિસ્તરણ થાય. જ્યારે કિંમતમાં ઘટાડો કરવાથી પુરવઠાનું શું થાય ભાઈ? સંકોચન થાય છે. ટૂંકા ગાળામાં પેઢી ફક્ત ઉત્પાદનના અસ્થિર સાધનોમાં ફેરફાર કરી શકે છે. કેવા ભાઈ? અસ્થિર સાધનોમાં જ ફેરફાર કરી શકે છે ભાઈ. આરબીઆઈ ની સ્થાપના બધાને આવડે ભાઈ, હવે આ મારે રિપીટ કરવાનું હોય નહીં. 1 એપ્રિલ 1935 રોજ કયા અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું શરૂ કરવાનું બહુમાન મળે છે? તો ભાઈ એડમ સ્મિથને આ બહુમાન મળે છે, બરાબર. અર્થશાસ્ત્રને એને સ્વતંત્ર ઢબે શરૂ કર્યું હતું ભાઈ, અભ્યાસના એક ક્ષેત્ર તરીકે ભાઈ, અને એ પણ વૈજ્ઞાનિક ઢબે, એટલા માટે એડમ સ્મિથ ને યાદ રાખવા જોઈએ ભાઈ. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો આડી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક પુસ્તક કોણે લખ્યું હતું ભાઈ? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. તો યાદ રાખજો ભાઈ, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલને. ત્યારબાદ તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો ભાઈ મિત્રો, તમામ કુદરતી સંપત્તિ એટલે અહીંયા રોંગ છે ભાઈ, બરાબર. અહીંયા રોંગ છે ભાઈ, હું પણ સ્વીકારું છું રોંગ છે ભાઈ, બરાબર. તમારે આનો સાચો જવાબ મને કમેન્ટ સેક્શનમાં દેવાનો રહેશે ભાઈ. યાદ રાખજો, આનો જવાબ
કમેન્ટ સેક્શનમાં આપજો. કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચને ભાઈ માપી શકાતો નથી. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે? તો ભારતમાં મિત્રો યાદ રાખજો, માળખાગત પ્રકારની બેકારી જોવા મળે. કેવી બેકારી ભાઈ? માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે ભાઈ? ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. કેટલામાં નંબરનું ભાઈ? ચોથા નંબરનું સૌથી મોટું ભાઈ રેલવે નેટવર્ક છે. બરાબર. હવે એમાં કન્ફ્યુઝ થશે, ઘણા કમેન્ટ કરશે, ખોટી કમેન્ટો નહીં કરવી ભાઈ. અગાઉથી સૂચના ભાઈ બધાને જનહિતમાં જારી. આમ તમારે એમ કેવું હોય તો એમ પણ કહી શકાય છે ભાઈ. આગળ વધીએ. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? ભાઈ પાયાની સુવિધા નથી આવું કીધું ભાઈ. તો પાયાની સુવિધા નથીમાં આવે છે આયાત નિકાસ, એ પાયાની સુવિધા નથી. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં આવ્યો? તો ઈસવીસન 1999માં ફેમાનો કાયદો આવ્યો. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડી રોકાણને શું કહેવાય? તો એફડીઆઈ કહેવાય ભાઈ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ભાઈ. શું કહેવાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ બાબત જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટની ગણતરીમાં લઈ શકાય? તો હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન અને જીએનપીની ગણતરીમાં લઈ શકાય છે ભાઈ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો બદલા ચૂકવણીના ખર્ચાઓ ગણાતા નથી. એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? તો ઘસારો બાદ કરવામાં આવે છે. ફુગાવા સમયે સરકાર પોતાના ખર્ચ કેવા રાખે છે? તો ઘટાડે છે ભાઈ. ફુગાવા સમયે સરકાર પોતાના ખર્ચને શું કરે છે? ઘટાડે છે ભાઈ, ઓછા કરી નાખે છે ટૂંકમાં એમ. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો ભાઈ નાણાં પંચ ભાઈ. ફિનાન્સ કમિશન જેમ કે એ પ્રમાણે ભાઈ રાજ્યોને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળતો હોય છે. ભારતમાં કયા પ્રકારની ખાદ્યનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? તો મહેસૂલી ખાદ્યનું ભાઈ ક્યાંય નીતિ વિષયક મહત્વ ગણવામાં આવતું નથી. વિશ્વ મહામંદી સમયે આવક અને રોજગારી અંગે સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જેણે વાત કરી તો એ હતા પ્રોફેસર કેન્સ ભાઈ. કોણ હતા? પ્રોફેસર કેન્સ હતા ભાઈ. યાદ રાખજો, પૂછાઈ શકે. બરાબર. આગળ વધીએ ભાઈ. વાત કરીએ તો જીવનના ભૌતિક ગુણવત્તા અંક PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? તો 100 જેટલું મહત્તમ મૂલ્ય હોઈ શકે. યાદ રાખજો, કેટલું ભાઈ? 100 જેટલું મહત્તમ મૂલ્ય હોઈ શકે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેઓ ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય? તો દાબેલો ફુગાવો કહેવાય ભાઈ. શું કહેવાય? ફુગાવાને દાબી દીધો. બરાબર. ફુગાવાને દાબી દીધો એટલા માટે દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. તો એ પણ એક તમે થોડુંક યાદ રાખજો, જેથી કરીને ભાઈ તમારે ભૂલાય નહીં. આગળ વધીએ ભાઈ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો યાદ રાખજો મિત્રો, મૂડી પ્રધાન પ્રકારની બેરોજગારી છે ને એ ઉત્પાદનમાં વધારો કરે છે. શેમાં? સોરી, ઉત્પાદન પદ્ધતિમાં બેરોજગારીમાં. બરોબર. બેરોજગારીમાં વધારો કરે છે. ફરીવાર પ્રશ્નને રિપીટ કરી લઈએ ભાઈ. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન ભાઈ. કારણ કે મૂડી પ્રધાનમાં તમે જાણતા હશો ભાઈ કેવી કેવી કામગીરીઓ હોય છે. એટલા માટે મૂડી પ્રધાન જે અર્થવ્યવસ્થા છે બરાબર, એ બેરોજગારીના પ્રમાણમાં શું કરે છે ભાઈ? વધારો કરે છે. યાદ રાખજો. ચાલો આગળ વધીએ મિત્રો. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી જમશેદજી તાતાભાઈ, પાઠ્યપુસ્તક આવું કહેતું હતું. 1871માં જમશેદજી તાતા દ્વારા ભાઈ સૌપ્રથમ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી, એટલે એને મેં અહીંયા લખેલા છે. ત્યારબાદ દાદાભાઈ નવરોજી પણ મેં તમને આપ્યા છે, પણ થોડુંક રેડ ઓપ્શનમાં આપ્યું છે એટલે તમે સમજતા હશો, આમાં કંઈક તકલીફ હશે એટલા માટે. આગળ વધીએ ભાઈ. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો ICAR આ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે. ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 1 વર્ષ સુધીનું સમયગાળા માટેનું હોય છે. RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તો તેના દરને શું કહેવાય છે? તો એને રેપો રેટ કહેવામાં આવે છે. જો RBI અન્ય બેંકો પાસેથી, સોરી મિત્રો, અહીંયા પણ મિસ્ટેક છે ભાઈ, ટાઈપિંગ મિસ્ટેક છે અને થોડુંક પ્રશ્નમાં પણ મિસ્ટેક છે. ફરીવાર આપણે સુધારી લઈએ ભાઈ. RBI અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળા સમયે ભાઈ RBI લે છે પૈસા, બરોબર ને? RBI પૈસા લે છે એટલે આને શું કહેવાય? આને રિવર્સ રેપો રેટ કહેવાય, બરોબર? અહીંયા રિવર્સ રેપો રેટ સાચો જવાબ બને છે. જો ભાઈ RBI એટલે લીધી હોય ને બેંકો પાસેથી તો એને રિવર્સ રેપો રેટ કહેવાય, પરંતુ RBI પાસે વેપારી બેંકો લે ને તો એને રેપો રેટ કહેવાય, બરાબર? એટલે આ બંને યાદ રાખજો ભાઈ.
હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ અર્થશાસ્ત્રના બીજા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. શરૂઆત કરીએ 51માં પ્રશ્નથી. તો ખાલી જગ્યા ખર્ચ શૂન્ય તરફ ગતિ કરે છે પણ શૂન્ય થતો નથી. મિત્રો યાદ રાખજો, સરેરાશ સ્થિર ખર્ચ એ શૂન્ય તરફ ગતિ કરે છે પરંતુ શૂન્ય થતો નથી. લાંબા ગાળે બધા જ ખર્ચા કેવા બની જાય છે? તો ભાઈ લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર બની જતા જોવા મળે છે. વસ્તુ વિકલન એટલે વસ્તુ વિભિન્નતા, વસ્તુની વિભિન્નતા. ભાઈ વસ્તુ વિકલન એટલે વસ્તુ વિભિન્નતા. ત્યારબાદનો પ્રશ્ન થોડુંક ઉપર વયા ગયા છે, ફરી વાર ચેક કરી લઈએ. ભાઈ જમીન કેવી ગતિશીલતા ધરાવે છે? તો વ્યાવસાયિક, બરોબર, કેવી વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. જમીનને મળતા વળતરને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, જમીનને ભાડું મળે તેમજ મૂડીને મળતા વળતરને શું કહેવામાં આવે છે? તો મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે, ભાઈ ઇન્ટરેસ્ટ મળે, બરાબર. જમીનને મળતા વળતરને ભાડું કહેવાય, મૂડીને મળતા જે વળતર છે એને વ્યાજ કહેવાય, નિયોજકને જે મળે એ નફો કહેવાય, શ્રમને વેતન મળે. તો ચારે ચાર ઉત્પાદનના સાધનોની મેં તમારી સમક્ષ ચર્ચા કરી લીધી. ભાઈ યાદ રાખજો, જીડીપી, ભાઈ જીડીપી બરાબર શું થાય? તો જીએનપી બરાબર જીએનપી માઇનસ વિદેશમાંથી મળતી ચોખ્ખી આવકો. તો આવી રીતે તમને જીડીપી જોવા મળે. એનએનપી. તો એનએનપી શું છે ભાઈ? તો એનએનપી સિમ્પલ છે જીએનપી માઇનસ મૂડીનો ઘસારો. શું છે ભાઈ? જીએનપી માઇનસ મૂડીનો ઘસારો. જ્યારે કોઈ એક ચોક્કસ વર્ષના ભાવે રાષ્ટ્રીય પેદાશનું મૂલ્ય ગણવામાં આવે ત્યારે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય છે. ફરીવાર શું કીધું છે? કે જ્યારે કોઈ એક ચોક્કસ વર્ષના ભાવે રાષ્ટ્રીય પેદાશનું મૂલ્ય ગણવામાં આવે ત્યારે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. વિકસિત દેશોમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો ભાઈ, વિકસિત દેશોની વાત આવે ને તો ચક્રીય બેકારી જોવા મળે, બરાબર, અને ઘર્ષણજન્ય બેકારી પણ જોવા મળે. એટલે એ અને બી આ બંને સાચા ઓપ્શનો તમારી સમક્ષ મેં પ્રસ્તુત કરેલા છે, તો આ બંને યાદ રાખજો. એક વખત વટાવેલ વિનિમય પાત્રોમાંના કેટલાકને પુનઃ વટાવી આપે છે તે સમયે જે વટાવ દર રિઝર્વ બેંક વસૂલ કરે છે તેને શું કહેવાય? તો એને જ મિત્રો બેંક દર અથવા તો બેંક રેટ કહેવામાં આવે છે. એક વખત વટાવેલા વિનિમય પાત્રોમાંના કેટલાકને પુનઃ વટાવી આપે છે અને ભાઈ તે જ સમયે વટાવ દર રિઝર્વ બેંક વસૂલ કરે છે તેને શું કહેવાય? તો એને બેંક દર કહેવાય. ત્યારબાદનો પ્રશ્ન, રિઝર્વ બેંક, ભાઈ રિઝર્વ બેંક રેટમાં ઘટાડો કરે તો નાણાંનો પુરવઠો વધારો થાય, તેમજ જામીનગીરી ખરીદી કરે ત્યારે નાણાંનો પુરવઠો પણ વધે છે. ભાઈ તો આ બંને યાદ રાખજો. વિદેશી હુંડિયામણના પુરવઠા અને વિનિમય દર વચ્ચે કેવો સંબંધ છે? તો આ બંને વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. ભાઈ ડાયરેક્ટ કનેક્ટેડ છે ભાઈ, બરોબર ને. ફરીવાર, વિદેશી હુંડિયામણના પુરવઠા અને વિનિમય દર વચ્ચે કેવો સંબંધ જોવા મળે? તો સીધો સંબંધ જોવા મળે છે. યાદ રાખજો ભાઈ, સીધો સંબંધ જોવા મળે છે. ત્યારબાદ, પ્રત્યેક પેઢી પૃથ્વી પર આવી ત્યારે જળ, વાયુ અને જમીન સંસાધનની જે પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં પૃથ્વીને શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત છોડીને જવી. તો આને કેવો વિકાસ કહેવામાં આવે છે ભાઈ? તો આને સંપોષિત વિકાસનો ખ્યાલ કહેવામાં આવે છે. ફરીવાર ભાઈ, પ્રત્યેક પેઢી પૃથ્વી પર જ્યારે આવી ત્યારે જળ, વાયુ અને જમીન સંસાધન જે પરિસ્થિતિ હતી તે જ પરિસ્થિતિમાં પૃથ્વીને શુદ્ધ અને ભાઈ પ્રદૂષણ મુક્ત છોડી જવું જેને સંપોષિત વિકાસ કહેવામાં આવે છે. ભારતમાં શણ ઉદ્યોગ કોની મૂડીથી સ્થપાયો હતો? તો ઇંગ્લેન્ડની. ભાઈ કારણ કે એ વખતે અંગ્રેજોનું શાસન હતું એટલા માટે ઇંગ્લેન્ડની મૂડીથી સ્થપાયો હતો. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ.
વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વાણિજ્ય, હોટલ, વ્યવસાય વગેરેનો સમાવેશ કયા વિભાગમાં થાય છે? તો સેવા ક્ષેત્રનો વિભાગ, બરાબર, સેવા અથવા તૃતીય વિભાગમાં આ બધા જનો સમાવેશ કરી નાખવામાં આવે છે. ઉર્જાનો સૌથી મહત્વનો સ્ત્રોત કયો છે? તો ભાઈ અહીં કોલસો, ભાઈ બરાબર, કોલસો સાચો જવાબ બનતો હતો. બાકી અહીંયા સૂર્ય ઓપ્શનમાં હોત તો સૂર્ય પણ સાચો જવાબ બને. કોને અંધારી રાતના શત્રુ તરીકે ઓળખવામાં આવે છે? તો વસ્તી વધારા અને ભાઈ સનસેક્સ એને કહેવામાં આવે છે. એને અંધારી રાતનો શત્રુ આવું એક ઉપનામ આપવામાં આવ્યું છે. વસ્તી સંક્રમણના બીજા તબક્કામાં નીચો મૃત્યુદર હોય અને ઊંચો જન્મદર જોવા મળે છે. ભાઈ ભારત અત્યારે કયા સંક્રમણના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા મને. ભારતીય આયોજન પંચે ગ્રામીણ વિસ્તારના, ભાઈ આયોજન પંચ નહીં આવે અહીંયા, તમને ખબર હશે બરાબર ને, એક સંસ્થા હતી એના દ્વારા ભાઈ રિસર્ચ કરવામાં આવી હતી. તો એમના દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકો માટે લઘુત્તમ કેલેરી, ગ્રામીણ વિસ્તાર માટે આવે તો લઘુત્તમ કેલેરી કેટલી ભાઈ? બરાબર, લઘુત્તમ કેલેરી કેટલી? અને શહેરી વિસ્તાર આવે તો કેટલી કેલેરી? તો યાદ રાખજો, લઘુત્તમ ગ્રામીણ વિસ્તાર માટે 2400 છે અને શહેરી વિસ્તાર માટે 2100 કેલેરી છે ભાઈ. કારણ કે ભાઈ સિટીમાં કામગીરી ઓછી હોય, બરોબર, મજૂરીનું કામ ઓછું હોય, ગામડામાં ખેડૂત હોય અને એને ભાઈ હળ હાંકવાના હોય, મજૂરી કરવાની હોય, એટલા માટે. આગળ વધીએ. નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો બી વિધાન તમે જોઈ રહ્યા છો. જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુની ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે. આ સાચું વિધાન છે. ઉપયોગિતા મૂલ્ય ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે. આ પણ વિધાન સાચું છે. અને ઈ ઓપ્શન જોઈ રહ્યા છો. જે વસ્તુની અછત હોય તેનું વિનિમય મૂલ્ય પણ ઊંચું હોય છે. તો એ સાચા જવાબ હતા. ઇન્ડિયાઝ ઇકોનોમિક પોલિસી પ્રિપેરિંગ ફોર ધ 21st સેન્ચુરી નામના પુસ્તકના લેખક કોણ છે? તો બિમલ જાલન ભાઈ, અથવા વિમલ જાલન, બરાબર. આમ તો તમે વિમલ જાલનને ઓળખતા હશો ભાઈ, બહુ એક સારા એવા અર્થશાસ્ત્રી છે અને ઘણું એવું નામ છે એમનું, એટલા માટે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 17 ઓક્ટોબરને ભાઈ આંતરરાષ્ટ્રીય ગરીબી નિવારણ દિવસ તરીકે 17 ઓક્ટોબરને ઉજવવામાં આવે છે. સમાચાર પત્રોમાં ચર્ચિત M80 એ શું છે? તો M80 એટલે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા ઉદ્ભવેલી નવી વેપાર પ્રણાલી છે. નીચેનામાંથી કયા સમયગાળામાં ઔદ્યોગિક વિકાસનો દર નકારાત્મક રહે છે? તો 1991 અને 1992માં ઔદ્યોગિક વિકાસ દર હાવ નીચો રહ્યો હતો અને જેના કારણે ભાઈ તમને ખબર હશે ભાઈ ઔદ્યોગિકરણ લાવવામાં આવ્યું હતું, પછી ભાઈ નીતિ બદલાવવામાં આવી હતી. ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિની ઘોષણા ક્યારે કરી? 24 જુલાઈ 1991ના રોજ. રૂપિયાની રૂપાંતરણ એટલે શું? રૂપિયાનું રૂપાંતરણ એટલે રૂપિયાના મૂલ્યને બજારની શક્તિઓ વડે નિર્ધારિત કરી દેવો, ભાઈ એને રૂપિયાનું મૂલ્યાંકન કહેવાય. ભારતમાં પ્રથમ ઔદ્યોગિક નીતિની ઘોષણા ક્યારે કરવામાં આવી? તો 6 એપ્રિલ 1948ના રોજ. પ્રથમ ભાઈ ફર્સ્ટ ટાઈમ, બરાબર, ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. તો 6 એપ્રિલ 1948ના રોજ ભાઈ ફર્સ્ટ ટાઈમ શું ઘોષણા કરવામાં આવી? તો ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની ઘોષણા કરવામાં આવી. નીચેનામાંથી કયું કારણ ગરીબાઈનું છે ભાઈ? તો અર્થવ્યવસ્થાનો અલ્પ વિકાસ આ ગરીબાઈનું એક મોટું કારણ સાબિત થઈ રહ્યું છે. ભારતના કયા રાજ્યમાં બાળ મૃત્યુદર વધારે છે? બિહારમાં ભાઈ બાળ મૃત્યુદર વધારે જોવા મળી રહ્યો છે. વસ્તી વૃદ્ધિનો પિરામિડ જો તેના શિખર તરફ પાતળો થાય છે ત્યારે તે શું પ્રદર્શિત કરે છે? તો નીચો જન્મદર અને નીચો મૃત્યુદર પ્રદર્શિત કરે છે. ગાડગિલ ફોર્મ્યુલા શું છે? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર વહેંચણી સંબંધી આ ગાડગિલ ફોર્મ્યુલા છે ભાઈ. નાણાં પંચ, બરાબર, ફિનાન્સ શું કહેવાય, પંચ, નાણાં પંચ ભાઈ. તો એમના દ્વારા ભાઈ આ ગાડગિલ ફોર્મ્યુલાનો યુઝ કરવામાં આવતો હોય છે. અસરકારક માંગના અભાવે કઈ બેકારી અસ્તિત્વમાં આવી છે? તો ચક્રીય બેકારી અસ્તિત્વમાં આવી છે. ભારતમાં સર્વપ્રથમ કઈ બેંક રાત્રિ સમયની બેંક સેવા શરૂ કરી હતી? તો યુનિયન બેંક દ્વારા ભાઈ નાઇટમાં પણ શરૂ રાખતી આ એવી એક બેંક હતી. પાક વીમા યોજનાનો પ્રારંભ કયા વર્ષથી થયો હતો? 1985 થી પાક વીમા યોજનાનો પ્રારંભ હતો ભાઈ, પણ આપણી પાસે માહિતી નહોતી એ સમયે. ત્યારબાદ
પરિમાણાત્મક શાખ નિયંત્રણ માટે નીચેનામાંથી શેનો ઉપયોગ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે? તો ખુલ્લા બજારની નીતિ ભાઈ, ઓપન માર્કેટ ઓપરેશન. આ પરિમાણાત્મક નિયંત્રણ માટેની એક સાધન કહેવાય, નાણાકીય નીતિનું એક સાધન છે. એશિયન ડ્રામા પુસ્તકના લેખક કોણ છે? તો ગુનરાર મિડાલ નામના એક વ્યક્તિ છે જે એશિયન ડ્રામા પુસ્તકના લેખક છે. ભાડા અંગે આધુનિક સિદ્ધાંત સૌપ્રથમ કયા અર્થશાસ્ત્રીએ આપ્યો? તો ડેવિડ રેકોર્ડા. બરાબર, ડેવિડ રેકોર્ડા એના દ્વારા ભાડા અંગેનો આધુનિક સિદ્ધાંત આપવામાં આવ્યો હતો. આર્થિક આયોજનનો વિષય કઈ સૂચિમાં આવે છે ભાઈ? સમયવર્તી સૂચિ. એટલે કે કેન્દ્ર સરકાર પણ નિયમો બનાવી શકે અને રાજ્ય સરકાર પણ નિયમો ઘડી શકે છે. ભારતમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શાના આધારે નક્કી થાય છે? તો ગ્રાહક સૂચકાંકના આધારે ભારતમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું નક્કી થતું હોય છે. બીજી પંચવર્ષીય યોજનાનું માળખું કોણે તૈયાર કર્યું હતું? તો પીસી મહાલનોબિસ, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ દ્વારા ભાઈ બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. પાંચમી પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો ગરીબી દૂર કરવી અને આર્થિક આત્મનિર્ભરતા થાય, એ પાંચમી પંચવર્ષીય યોજનાનો એક ખ્યાલ હતો, અથવા તો શું કહેવાય, એનો હેતુ હતો ભાઈ. અવમૂલ્યન શબ્દનો અર્થ શું છે? તો બીજા દેશના નાણાકીય ચલણના સંદર્ભમાં સ્વદેશી નાણાંના મૂલ્યમાં ઘટાડો અને અવમૂલ્યન કહેવામાં આવે છે. દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલી છે ભાઈ? મુંબઈમાં આવેલી છે ભાઈ. શેર માર્કેટ સાથે જે પણ વ્યક્તિને થોડો ઘણો ખ્યાલ હશે અને સ્કેમ 1991 1992 જોયું હશે ભાઈ, એને દલાલ સ્ટ્રીટ વિશે વધારે ખ્યાલ હશે જ. ભારતમાં ₹1 નોટ પર કોની સહી હોય છે? તો નાણાં મંત્રાલયના સચિવની સહી હોય છે ભાઈ. ભારત એક કયું અર્થતંત્ર ધરાવતો દેશ છે? તો મિશ્ર અર્થતંત્ર ધરાવતો દેશ છે. નીચેનામાંથી કયા રાજ્યમાં લોકોની માથાદીઠ આવક નીચી છે? તો બિહારમાં લોકોની માથાદીઠ આવક કેવી છે ભાઈ? નીચી જોવા મળે છે. રોજગાર ગેરંટી યોજના સૌપ્રથમ કયા રાજ્યમાં લાગુ પાડવામાં આવી હતી? તો મહારાષ્ટ્રમાં લાગુ પાડવામાં આવી હતી. પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો મુખ્ય હેતુ કયો છે? તો ગ્રામીણ ક્ષેત્રના નાના અને સીમાંત ખેડૂતો અને મજૂરો કારીગરોને ધિરાણ આપવું એ પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો એક મુખ્ય હેતુ બની ચૂકેલો છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે કોણ કામગીરી કરે છે? તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન અથવા સંસ્થા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. વિશ્વના દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? તો ભાઈ અત્યારે તો ડેનમાર્ક આવી ગયો છે, પણ પાઠ્યપુસ્તક મુજબ ભાઈ ભારત હતો, તો આ સાચો જવાબ મેં માન્ય રાખ્યો હતો. ચાલો મિત્રો આગળ વધીએ બીજા પ્રશ્નો તરફ. તો નિક્કી કયા શહેરના શેર બજારનું શેર મૂલ્ય સૂચક આંક છે? મિત્રો આવું એક શેર બજારનું સૂચકાંક છે અને એ મિત્રો ટોક્યોનું છે. ટોક્યો એટલે કે જાપાનનું છે. તો ભાઈ આપણે મુંબઈનું યાદ રાખવું જોઈએ ને ભાઈ. મુંબઈનું શું છે? નિફ્ટી. બરાબર, આમ તો તમને યાદ હશે ભાઈ. મુંબઈમાં નિફ્ટી પણ તમને ખબર હશે ભાઈ. નિફ્ટી અને સેન્સેક્સ બીએસસી નું છે કે એનએસસી નું છે? તમે કમેન્ટ સેક્શનમાં જણાવો તો જરા, કારણ કે આના વિશે પણ પ્રશ્નો આવે છે. તલાટી જેવી એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય, તો આ તો ભાઈ સાબો રિટર્નની એક્ઝામ છે, આમાં તો હોય જ શકે. તો આ પણ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું રહેશે. ભારતમાં કયા રાજ્યમાં બાળ મૃત્યુદર સૌથી ઓછો છે? તો ભારતમાં કેરળ રાજ્યમાં બાળ મૃત્યુદર સૌથી ઓછો જોવા મળે છે. નાણાં પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે? તો નાણાં પંચની વાત છે ભાઈ, ફિનાન્સની. બરોબર, તો નાણાં પંચમાં યાદ રાખજો મિત્રો, કેટલા 5 સભ્યો હોય છે, જેમાં એક અધ્યક્ષનો પણ સમાવેશ કરી દેવામાં આવે છે. બેંકોમાં ઓમ્બ્યુડસમેનની ભૂમિકા શું છે? તો ભાઈ ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન અને તેનું તપાસ. જો બેંકોમાં સ્પેશિયલ એક આવું એક વિભાગ હોય છે, બરાબર ને, ઓમ્બ્યુડસમેન કરીને એક આ વિભાગ હોય છે. એની ભૂમિકા શું છે? તો ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન અને તેની તપાસ કરવાની જે કામગીરી છે એનું હોય છે. સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ ભારતના કયા રાજ્યમાં થયું છે? મિત્રો યાદ રાખજો, સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ, બરાબર, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. હા, પછી ગુજરાતનો પણ વારો આવે જ છે, પરંતુ સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. વિશ્વમાં સૌથી મોટી બેંક કઈ છે? તો બેંક ઓફ ટોક્યો, જેનું નામ તમે જોઈ રહ્યા છો મિત્સુબિશી. બરોબર, આવું નામ છે ભાઈ, બેંક ઓફ ટોક્યો. આગળ વધીએ. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે નાબાર્ડની સ્થાપના
કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી? તો મિત્રો નાબાર્ડની સ્થાપના શિવરામન સમિતિ, ભાઈ શિવરામન સમિતિના કહેવાથી આ નાબાર્ડ, બરોબર, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિકનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો એનું મુખ્ય કાર્યાલય બેંકોક ખાતે આવેલું છે. ફરીવાર, ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિકનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો બેંકોક ખાતે આવેલું છે. નીચેનામાંથી કોણ કર સુધારણા સમિતિના અધ્યક્ષ હતા? તો રાજા ચલૈયા. ભાઈ રાજા ચલૈયા તમને ખ્યાલ હશે, કર, બરાબર, કર એટલે કે ઇન્કમ ટેક્સ રિફોર્મ્સિસ, એમાં એક સમિતિ બનાવવામાં આવી હતી આવી, જેના અધ્યક્ષ પદે રાજા ચલૈયા જી બિરાજમાન હતા ભાઈ. તો એને પણ યાદ કરવા જોઈએ ભાઈ. અને તમને ખબર હોય તો ભાઈ વિનોદ રાય સમિતિ શેના માટે બનાવવામાં આવી હતી? કારણ કે વિનોદ રાય, બરોબર, એનામાંથી એકાદો પ્રશ્ન હોય જ છે ભાઈ. સારા એવા વ્યક્તિ છે ભાઈ ભારતના, એટલા માટે, કારણ કે અર્થશાસ્ત્ર સાથે અને આમ તો ટેક્સ સાથે સંકળાયેલા વ્યક્તિ છે ભાઈ. કર કઈ રીતે ભરવો ને એની બધી માહિતી આપેલી હતી એને, એટલા માટે એના વિશે પણ થોડુંક તમે સર્ચ કરીને લખજો. બેરર બોન્ડ સ્કીમનો હેતુ શું હતો? તો કાળા નાણાંને દૂર કરવાનો હેતુ બેરર બોન્ડ સ્કીમનો હતો. આંતરરાષ્ટ્રીય તરલતાના મુખ્ય સાધન તરીકે ઓળખાય છે તો કોણ ભાઈ? સુવર્ણ, બરાબર, સોનું અને ડોલર, આ બંને આંતરરાષ્ટ્રીય તરલતાના મુખ્ય સાધન તરીકે ઓળખાય છે. ત્યારબાદ કોઈ દેશ આંતરરાષ્ટ્રીય વિકાસને રૂંધ્યા વિના લેણ દેણની ખાધ દૂર કરી શકવા સમર્થ હોય તો તેની પાસે પૂરતા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય તરલતા કહેવાય. આ વ્યાખ્યા કોણે આપી છે? તો મિત્રો બર્નસ્ટીન નામના એક અર્થશાસ્ત્રી દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. શેના માટે? લેણ દેણની તુલાને લગતી માહિતી અને આંતરરાષ્ટ્રીય તરલતાને લગતી માહિતીની વ્યાખ્યા આ તમને જોવા મળે છે. તો એ પણ એક યાદ રાખજો. થોડોક ડીપમાં પ્રશ્ન કહેવાય, અઘરું પેપર બનાવવું હોય સબ ઓડિટરનું તો આવા પ્રશ્નો નીકળે છે. કોઈ એક ચોક્કસ સમય એટલે કે એક વર્ષ દરમિયાન દેશની આંતરરાષ્ટ્રીય આર્થિક લેવડ દેવડના હિસાબના સરવૈયાને શું કહેવાય? તો એને લેણ દેણની તુલા કહેવામાં આવે છે. જો આ પાકું સરવૈયું ઓપ્શનમાં નથી હો, જોજો, આ અર્થશાસ્ત્રમાંથી કાઢવામાં આવેલો પ્રશ્ન છે ભાઈ. કોઈ એક ચોક્કસ સમય એટલે કે એક વર્ષ દરમિયાન દેશની આંતરરાષ્ટ્રીય આર્થિક લેવડ દેવડના હિસાબના સરવૈયાને શું કહેવામાં આવે છે? તો એને લેણ દેણની તુલા કહેવામાં આવે છે. સોનાના સંદર્ભમાં દેશના ચલણનું મૂલ્ય ઘટાડવું એટલે અવમૂલ્યન કહેવાય. એને શું કહેવાય? ઓછું કરવું, અવમૂલ્યન કહેવામાં આવે છે. સોનાના ધોરણ તમે જોઈ રહ્યા છો, મોનોમેટાલિક સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાય છે. મોનોમેટાલિક સ્ટાન્ડર્ડ તરીકે ઓળખાય છે. BIS નું પૂરું નામ બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, અથવા જો અહીંયા ઇન્ડિયન હોત તો એને પણ આપણે માન્ય કરવું પડે ભાઈ, બરાબર, કારણ કે BIS નું ફૂલ ફોર્મમાં તમે પણ જાણો છો અને હું પણ જાણું છું ભાઈ. તમે નેટમાં BIS નું ફૂલ ફોર્મ લખજો, તમને બે ફૂલ ફોર્મ પણ જોવા મળશે, બરાબર ને. ચાલો આગળ વધીએ. TRIPS સમજૂતીમાં આવરી લેવામાં આવે છે તો શું આવરી લેવામાં આવે છે ભાઈ? કોપીરાઇટ આવરી લેવામાં આવે છે, ટ્રેડમાર્ક આવરી લેવામાં આવે છે, ભૌગોલિક નિર્દેશાંક, બરોબર, જીઓગ્રાફિકલ, તમે જાણતા હશો જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ, તો ભૌગોલિક નિર્દેશાંક, ઔદ્યોગિક ડિઝાઇન, પેટન્ટ, સંકલિત સર્કિટ, ટ્રેડ સિક્રેટ, આ બધું સાંકળી લેવામાં આવે છે TRIPS સમજૂતી અંતર્ગત. એક્ઝિમ બેંક નીચેનામાંથી કયો એક પ્રકાર છે? તો નોન બેન્કિંગ ફિનાન્સ કંપની ભાઈ, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. જો એક્ઝિમ બેંકનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક થાય. શું થાય? ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક થાય, બરોબર, એ પણ એક યાદ રાખજો ભાઈ. જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે ભાઈ, એ પણ યાદ રાખજો, સરકાર હસ્તગત છે ભાઈ. વિશ્વ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન DC ખાતે ભાઈ. વિશ્વ બેંક, જેને તમે વર્લ્ડ બેંક તરીકે પણ ઓળખો છો, એનું મુખ્ય મથક આવેલું છે. બ્રિક્સનું નામ બ્રિક્સ કયા દેશના જોડાણ પછી પડ્યું? તો સાઉથ આફ્રિકા, બરોબર, સાઉથ આફ્રિકાના જોડાણ પછી બ્રિક્સનો છેલ્લો S છે એ સાઉથ, બરોબર, આફ્રિકા એટલે સાઉથનો S ત્યાં લગાડવામાં આવેલો છે. કોઈ પણ બે ઘટના વચ્ચે પારસ્પરિક સંબંધ દર્શાવતું વિધાન શું કહેવાય? તો એને નિયમ કહેવાય. કોઈ પણ હોય, બરાબર, કોઈ પણ બે ઘટના વચ્ચે પારસ્પરિક સંબંધ દર્શાવતું વિધાન એને શું કહેવાય? નિયમ કહેવામાં આવે છે.
આર્થિક પ્રવૃત્તિ માટે નીચેનામાંથી કયું પરિબળ જરૂરી છે? તો વિનિમયતાનું પરિબળ અતિ મહત્વનું અને અતિ જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિ માટે નીચેનામાંથી કયું પરિબળ જરૂરી છે? તો વિનિમયતાનું પરિબળ ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવી શકે તેને શું કહેવાય? તો એને વૈકલ્પિક ઉપયોગ કહેવામાં આવે છે. બરાબર, એને શું કહેવામાં આવે છે? તો એને વૈકલ્પિક ઉપયોગ કહેવામાં આવે છે. ગિફન વસ્તુની બાબતમાં કિંમત ઘટતા શું બને છે? તો એને માંગ સ્થિર બને છે અથવા સ્થિર રહે છે. ભાઈ, ગિફન વસ્તુની બાબતમાં કિંમત ઘટતા શું બને? તો માંગ સ્થિર રહેવા પામે છે. પેટ્રોલની કિંમત ઘટે તો મોટરની માંગમાં કેવો ફેરફાર થાય? તો વધે. ભાઈ, પેટ્રોલની કિંમત ઘટે તો મોટર, મતલબ કે અહીં સ્કૂટરની વાત સમજી લો ને, પ્રશ્ન થોડોક અટપટો બનાવેલો છે. તો વાત થાય છે ભાઈ માંગમાં શું ફેરફાર થાય? તો માંગ વધે. ભાઈ, બરોબર, જેમ સસ્તું થાય એમ માંગ વધે. પરંતુ હવે એવું શક્ય નથી. ભાઈ, તમે જાણો છો પેટ્રોલના ભાવ કેટલા થઈ ગયા છે અત્યારે. નીચેનામાંથી કઈ વસ્તુ પૂરક ગણી શકાય? તો મોટર અને પેટ્રોલ આ બંને પૂરક વસ્તુ કહેવાય. જો ભાઈ, મોટર અને પેટ્રોલ પૂરક શું કામ કહેવાય? જો પેટ્રોલ હોય તો મોટર ચાલે, બરાબર, અને ખાલી પેટ્રોલ હોય તો કઈ પેટ્રોલ એમના હળગે ન હળગે? હળગે તો ખરા, પછી આપણને ક્યાંય પહોંચાડે નહીં. એટલે મોટર અને પેટ્રોલ આ બંને એકબીજાના પૂરક કહેવાય. વ્યુત્પન્ન માંગ કોને કહેવાય? તો એક વસ્તુની માંગ બીજી વસ્તુની માંગને જન્મ આપે છે, જેને વ્યુત્પન્ન માંગ કહેવામાં આવે છે. જેને શું કહેવાય? વ્યુત્પન્ન માંગ કહેવામાં આવે છે. ભારતીય રેલવે કયા પ્રકારના ઇજારાનું ઉદાહરણ છે? તો ભારતીય રેલવે એ જાહેર, બરાબર, કેવો ઇજારો કહેવાય? જાહેર ક્ષેત્રનો ઇજારો કહેવામાં આવે છે. આભાસી ભાડું ક્યારે ઉદ્ભવે છે? તો ટૂંકા ગાળે આભાસી ભાડું ઉદ્ભવે છે. ભૂમિ એટલે શું? તો પૃથ્વીની સપાટી, જેને આપણે ભૂમિ તરીકે ઓળખીએ છીએ. ભાઈ, ફુગાવાથી નીચેનામાંથી કયા વર્ગને ફાયદો થાય છે? તો દેવાદાર વર્ગને ફાયદો થાય છે. જો ભાઈ યાદ રાખજો, ફુગાવાના કારણે કયા વર્ગને ફાયદો થાય? આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. તો દેવાદાર હોય ને એમને ફાયદો થાય, અથવા ગ્રાહક, તમને આવો શબ્દ વાપરો ને તો એને પણ ફાયદો થાય. ધનિક સમાજની આવકની વહેંચણી અસમાન રીતે થયેલી હોય ત્યાં કેવી ગરીબી જોવા મળે છે? તો ત્યાં સાપેક્ષ ગરીબી જોવા મળે છે. ભારતમાં બંધારણમાં આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો પરથી આયોજનના હેતુઓ માટે ચોક્કસ માર્ગદર્શન મળે છે. શેના ભાઈ? માર્ગદર્શક સિદ્ધાંતો ઉપરથી. ભાઈ, પ્લાનિંગ કેમ કરવું, બરોબર, આયોજન કેમ કરવું, તો એનો તમને ચોક્કસ માર્ગદર્શન મળે છે. માર્ગદર્શક મળે છે. ભાઈ, સરકારની આવક જાવક અને ઋણ અંગેના પગલાંને નીતિ કહેવાય. કઈ નીતિ કહેવાય? ભાઈ, જો સરકારની આવક જાવકની વાત આવે ને એટલે રાજકોષીય નીતિ યાદ રાખવાની. કઈ નીતિ? રાજકોષીય નીતિ, બરાબર. બાકી તમને ખબર છે કે નાણાકીય નીતિ RBI બહાર પાડે, બરાબર, અને આ રાજકોષીય નીતિ કોણ બહાર પાડે? ભારત સરકાર, કેન્દ્ર સરકાર હસ્તગત હોય છે. ઇન્દિરા આવાસ યોજના નો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1985 થી 86 ના સમયગાળા દરમિયાન ઇન્દિરા આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેની માંગમાં ખૂબ જ વધારો કે ઘટાડો થાય ત્યારે તે માંગને શું કહેવાય છે? તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. શું કહેવાય ભાઈ? એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીનું ચલણ કયું છે? તો યુરો ડોલર. ભાઈ, યુરો ડોલર છે એ યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીનું શું છે ભાઈ? ચલણ છે. ભારતનું આર્થિક સર્વેક્ષણ દર વર્ષ સરકારી રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા ભાઈ પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે છે. આ વિધાન કયું છે ભાઈ? તો આ વિધાન ખોટું છે. ભાઈ, રાષ્ટ્રીય આવક વધે તો માથાદીઠ આવક વધે જ, આવું નક્કી હોતું નથી. જો નાણાંના પુરવઠામાં વધારો કરવામાં આવે તો ઉપરના બધા જ પરિબળો થાય, એટલે કે અસરકારક માંગમાં પણ વધારો થાય, કિંમતમાં પણ વધારો થાય, વ્યાજના દરમાં પણ ઘટાડો થાય. ભાઈ, વ્યાજના દરમાં શું થાય? ઘટાડો થાય. હાલ ગુજરાતમાં કેટલામું નાણાં પંચ શરૂ છે? તો ગુજરાતમાં ચોથું નાણાં પંચ શરૂ છે. ભાઈ, બરાબર, યાદ રાખજો. આગળ વધીએ. વર્ષ 2021-22 ગુજરાતમાં 2,27,000 જે તમને અહીંયા આંકડો બતાવી રહ્યો છે, બરાબર ને, 2,27,029 લાખ કરોડનું બજેટ નીતિનભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બરાબર, તે ગુજરાતનું કેટલામું બજેટ હતું? તો આમ ટોટલ ગણવા જાય ને તો 77મું બજેટ હતું. ભાઈ, કેટલામું હતું? ટોટલ ગણવા જાય ને તો 77મું બજેટ આવતું હતું. આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2021માં 56.5 અંક સાથે ભારતનો કેટલામો ક્રમ છે? તો એનો આવ્યો હતો ભાઈ 121મો ક્રમાંક આવ્યો હતો. વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ બેઠક એક્સપર્ટ, બરાબર, રીઇન્વેસ્ટ
નું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેની થીમ શું રાખવામાં આવી હતી? ઇનોવેશન ફોર અ સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન. ભાઈ સસ્ટેનેબલ એટલે સંપોષિત આર્થિક વિકાસનો ખ્યાલ આપણે કાલે વાત કરી હતી, તો એ મુજબની કામગીરી કરવી, એના માટે એ આખું વિકાસની વાત આવે છે. આરટીજીએસ અંતર્ગત નીચેનામાંથી કઈ બાબત અસત્ય છે? તો મહત્તમ રકમ ₹2 લાખ આ અસત્ય છે. ન્યૂનતમ રકમ ₹2 લાખ. બેંકના કામકાજના દિવસોમાં સવારે 7 થી સાંજના 6 દરમિયાન રકમ ટ્રાન્સફર કરી શકાય છે. ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે. તો આ બધું સાચી બાબત છે, પરંતુ અસત્ય કઈ છે ભાઈ? બી ઓપ્શનમાં બતાય છે, એ અસત્ય બાબત છે. હાલમાં ભારતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે કેટલામું પગાર પંચ અમલમાં આવ્યું છે? તો હાલમાં વાત કરીએ ને તો 7મું પગાર પંચ અમલમાં આવી રહ્યું છે ભાઈ. હાલમાં કેન્દ્રીય કર્મચારીને મોંઘવારી દર કેટલો ચૂકવવામાં આવે છે? તો 28% ભાઈ ચૂકવવામાં આવે છે. 15મા નાણાં પંચનો અમલ ભારતમાં ખરેખર કયા સમયે કરવાનો હતો, પરંતુ કોરોના કાળની પરિસ્થિતિના કારણે તેને પાછળ ધકેલવામાં આવ્યું. ખરેખર 1 એપ્રિલ 2020 તેનો અમલ કરવાનો જ હતો, પરંતુ કોરોના કાળની પરિસ્થિતિએ હારાને ભાઈ ફેરવી નાખ્યા છે. તમે જાણો છો એના વિશે? સંપત્તિ વેરો કેવો વેરો છે અને તે વેરાનો ભારતમાં ક્યારે સમાપ્ત કરવામાં આવ્યું? ભાઈ સંપત્તિ વેરો તો પ્રત્યક્ષ કર કહેવાય, અને વર્ષ 2015-16માં આ સંપત્તિ વેરાને ભાઈ હાવ નાબૂદ કરી નાખવામાં આવ્યું હતું. ભાઈ પ્રત્યક્ષ વેરો છે. તાજેતરમાં આરબીઆઈ વિવિધ દરો કેટલા મહિના માટે નિયંત્રિત નક્કી કરે છે? તો આમ તો 2 મહિના માટે અહીંયા ઓપ્શનમાં આવ્યું હતું, પણ તમે જાણો છો ભાઈ આરબીઆઈ એને જરૂરિયાત મુજબ ચેન્જીસ કરતી રહેતી જોવા મળે છે.